નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાની ખનિજ સંપત્તિને છેલ્લા કેટલાય સમયથી ઉલેચીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનારા ખનન માફિયાઓ સામે કાયદાનો કરડો ક્યારે વીંઝાશે? રાત્રિના અંધારામાં ધોળી રેતીનો કરોડોનો કાળો કારોબાર કરનારા ખનન માફિયાઓને પીઠબળ પૂરું પાડનારા મોટા ગજાના નેતાઓને ખુલ્લા પાડવાની તાતી જરૂર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની નદીઓના પેટાળમાં ગરબાયેલ ખનિજ સંપત્તિને પોતાની બાપોતી મિલકત સમજી કેટલાક ખનન માફિયાઓ જિલ્લાના કેટલાક મોટા રાજકીય માથા સાથેની મિલીભગત તેમજ ભાગીદારીમાં નષ્ટ કરી સરકારી તિજોરીને મહિને દહાડે કરોડોનું નુકસાન પહોંચાડી પોતાની તિજોરી ભરી રહ્યા છે। ત્યારે બારિયા તાલુકાની ખનિજ સંપત્તિને બચાવવા મોટા રાજકીય માથાઓની મિલીભગતથી ગેરકાયદેસર રીતે ખનન કરનારા ખનન માફિયાઓ સામે કાયદાનો કોરડો વીંઝવો જરૂરી થઈ પડ્યો છે। ત્યારે રાજ્યના ઉચ્ચ સ્તરેથી કાયદાનો કોરડો ક્યારે વીંઝવામાં આવશે તે હવે જોવાનું રહ્યું। દેવગઢ બારિયા તાલુકામાં આવેલ પાનમ નદી, ભુવાલ, બેણા, ઉચવાણ, ચેનપુરની નદીઓમાંથી પણ કેટલાક ખનન માફિયાઓએ નિયમિત રીતે ગેરકાયદે રેતી ખનન કરી નદીના પેટાળ સુધી પહોંચી આસપાસની જમીનને પણ ખોખલી કરી નાખી છે। આ રીતે રેતી ખનનના ગેરકાયદેસર બેખોફ ચાલી રહેલા વેપલા માટે જિલ્લાના ખાણ ખનિજ વિભાગની બેજવાબદારી ભરી રીતિ જ મુખ્યત્વે જવાબદાર હોવાનું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે। ખાણ ખનિજ વિભાગની જિલ્લાની મુખ્ય કચેરીના અધિકારી ક્યારે અને કયા છાપા મારશે તેની રજેરજની ઓફિશિયલી માહિતી ખનન માફિયાઓને અગાઉથી જ મળી જતા તેઓએ મારેલ છાપો નિષ્ફળ જાય છે। ત્યારે એ સવાલ ઊભો થાય છે કે ખાણ ખનિજ વિભાગના અધિકારીના ઓચિંતા છાપાની ઓફિશિયલી માહિતી લીક કરી ખનન માફિયાઓ સુધી પહોંચાડનાર કોણ? આ અંગેની તપાસ કરવાની તાતી જરૂર છે અને તે તપાસ ખાણ ખનિજ વિભાગ અધિકારી પોતાની ઓફિસેથી જ તપાસનો આરંભ કરવાની જરૂર હોવાનું પંથકમાં ચર્ચાના ઓરડે છે। દેવગઢ બારિયાના ભુવાલ ગામે રાત્રિના ઘોર અંધકારમાં ધોળી રેતીનો કરોડોનો કાળો કારબાર બેખોફ ચાલતો હોવાનું દેવગઢ બારિયા પંથકમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે। રાત્રિના સમયે ભુવાલ, પાનમ, ચેનપુર, ઉચવાણ ગામે મોટા પાયે થતા રેતી ખનન માટે જવાબદાર કોણ? ભુવાલ ગામે સફેદ રેતીના થઈ રહેલા કરોડોના કાળા કારોબારમાં મોટા ગજાના નેતાઓનો હાથ હોવાની વ્યાપક ચર્ચાઓએ મોટા ગજાના નેતાઓની કામગીરી સામે પણ અનેક પ્રશ્નાર્થો ખડા કર્યા છે। ક્યાં સુધી આવા અધિકારીઓ આવા નેતાઓના પ્યાદા બની તેઓની કદમપોશી કરી સરકારની તિજોરીને મહિને દહાડે કરોડોનું નુકસાન પહોંચાડતા રહેશે? કડક નેતાની છાપ ધરાવતા આ જ વિસ્તારના ધારાસભ્ય અને લાલ લાઇટની ગાડીવાળા મંત્રી બચ્ચુભાઈ ખાબડ ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનારા ખનન માફિયાઓને ઝેર કરવા કડક પગલાં લેવાના આદેશો લાગતા વળગતા વિભાગના અધિકારીઓને આપી સરકારી તિજોરીને કરોડોનું થતું નુકસાન અટકાવી પોતાની કડક હોવાની છાપને ચરિતાર્થ કરવાનો પ્રયાસ ક્યારે કરશે તે હવે જોવું રહ્યું। રિપોર્ટર અનુજ ટુણિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા। Subscribe now and press the bell icon. Never miss an update.